મજામાં હે, ઇઝરાયલમાં રહેતા બધા વ્યક્તિ મજામાં હે। તો અમારે સવાર પડે ગયું, સવારના વાગ્યા 9:30 જેવું થયું। આજ શનિવાર હે, કંઈ કામ હોય નહીં એટલે લેટ ઉઠ્યા। અને વરસાદ ચાલુ હે એટલે કાલે ચાલુ હતો, આજે ચાલુ હે। અને હજી અમારે મહેમાન રોકાણા તો જોઈએ આજનો આખો દી વિચારું તો કે વરસાદ નહીં હોય તો બહાર જાય હું ટૂંકમાં દરિયે જવાનું મી ને આ છોકરી બે પ્લાન કર્યો હતો, પણ હવે વરસાદ હે એટલે વિચાર ઓછો હે, કેમ કે દાદી જ નહીં જવા દે કે નથી જવું આવી ઠંડીનો વરસાદનું। ઠંડી હે ને વરસાદ હે, કાલે જે રીતના હતું ને એ રીતના જ છે વાતાવરણ, બહાર જવા લાયક કઈ ને અને ઘરમાં રહ્યા લાયક કઈ ને। તો જોઈએ કઈ રીતના હે। તો આપણે મળીએ પછી। દાદી વહેલા ઉઠ્યા હતા તો દાદીને નાસ્તો ને આપી દીધા અને હું પાછી રૂમમાં જઈને થોડીક વાર આરામ કરા। હજી કંઈ કામ નહીં, આરામ જ છે ટૂંકમાં ટોટલ કરવાનો, હજી કંઈ કામ તો હે નહીં, પણ જોઈએ આગળ કામ કરીએ। આખો દી કામ હે, થોડોક વધારે અવાજ આવે ઇગ્નોર કરજો, કેમ કે નું હગીએ ને આપણે। હારું હાલો તો બાય, પછી મળીએ આપણે। હેલો, રાધે રાધે। તો અમારે આજ આખો દી કંઈ કામ હે નહીં અને હું સવારની તો લગભગ ફ્રી જ છે ટૂંકમાં રૂમમાં ને બરોબર ને દાદીને ખાલી ખાવાનું જ દેવાનું હોય, બાકી કંઈ કામ હોય નહીં। તો આજ વિચાર્યું કે હું મારી સ્કિન કેરનું જે કરા અઠવાડિયામાં એકવાર, તો આજ ફ્રી હે તો કરેલા। અને મોસ્ટલી હું કરતી હોય તો મને જે ટાઈમ જોડે તાર કરતી હોય તો એમાં ભેગો હું વિડીયામાં ક્યારેક એડ નથી કરી શકતી અને ઘણીવાર કરેલું હે। તો મેં કીધું આજ નવરી હે તો સ્પેશિયલ એના માટે જ વિડીયો બનાવવા કે અઠવાડિયામાં એકવાર જો કોઈને કરવું હોય તો કરે, હગું હું કરા, તો એના માટે જ હું વિડીયો જ બનાવતા। તો અટાણે મેં નેલ પોલિશ તો કરી લીધી, કમ્પ્લીટ થઈ ગઈ અને હવે હું મારા ફેસ માટે આઈસ ફેશિયલ કરા। બરફમાં પાણી થોડુંક નાખે અને એને 15 થી 20 મિનિટ કરી હું બે સાઈડ વચ્ચે ને બે સાઈડ ટૂંકમાં આખું ફેસ કવર થઈ જાય એ રીતના જ કરવાનું છે। તમે જોવે હગો મેં કરી લીધું, બહુ ઠંડુ લાગે। આ માસ્ક હે તો એ લગાવવા।
ફેસમાં લગાડી લે કેમ કે હાઈન પડવા આવી એટલી, બાકી તો સનસ્ક્રીનને લગાવત. તો હવે મારે બહાર કંઈ જવું નથી તો હું આ લગાવેલા. કેમ છો બધા? મજામાં? હું પણ મજામાં હે. અને અમારે શનિવાર ઓલમોસ્ટ પૂરો થવા આવ્યો. કેટલા વાગ્યા? 5 વાગવા, હા 5:15 વાગવા આવ્યા. તો અમારે જ આખો દી ઘેર ને ઘેર હતા અમે, અને દાદી તો એના રૂમમાં જ છે, આરામ રેગાની બા એના રૂમમાં જ હતા અને એ આરામ જ કરતા હતા. પણ હું ને આ બે છોકરી બે મજાક મસ્તી કરતી હતી, હામાં મેકઅપ કર્યા, આ તે એ ટાઈમ કાઢ્યો. તો એની ટિકટોકમાં એ વિડીયો બનાવે, તો એને બનાવવા તો એ કહેલા આપણે બે બનાવીએ. તો હું તમને મળા પાછી થોડીક વાર પછી. સીતારામ જય શલોમ. be audit. כן. שיטרם. કેમ છો? જય מנישמה. કેમ છો? איך אומרים בסדר, מה איתך? מחזירים בשאלה. સારું. סארו. મજામાં. מה זה מג'מה? זה מרגישה טוב. אני מרגישה טוב, אני אומרת, אני בסדר, מג'מה. הבנתי. ככה. דברי. מה נשמע? איך אתם? אני קוראים לי שני, נעים מאוד. רג'ינה מטפלת מאוד יפה בסבתא שלי. ટ્રાન્સલેટ. ઈ કે તમે બધા કી હે, હું મજામાં હે, મારું નામ શેની હે અને રવિના મતલબ કે હું મારા દાદી ભેગી કામ કરે કેરગીવરનું, તો ઈ કીએ. רג'ינה המדהימה באמת, אני מאוד אוהבת אותה. હું બહુ જ સારી હે અને એની હું બહુ જ ગમા. חיים שלי! נשרפה עלייך. את לא מדברת אנגלית גם, כן? קצת. קצת. ומה את עובדת? מה אני עובדת? גן ילדים. היא בעל મંદિરમાં કામ કરે. כמה את? 22? עוד מעט 23. באפריל, בראשון באפריל, אני... 24. 24. એપ્રિલ 4. לא, לא 4. 20... 24? לא, 23. 23. 23, כן. מבולבלת שלי. 1 એપ્રિલ બર્થડે હે, તો ઈ יום השקר, חברים, יום השקר. בראשון באפריל זה 1 באפריל. כן, זה אפריל פול, גם. נכון. כולם שורקים, לא? כן, שצוחקים. כן, כן. גם બધા એપ્રિલ ફૂલ બનાવે, અને આપણાને જી 3 એપ્રિલ ફૂલના દિવસે જાણો બર્થડે હે, તો એ 23 વર્ષની થાય ને. ઈ આપણી જે કેજીમાં છોકરા ભણતા હોય નાના એને ભણાવે. હવે מה את לומדת בספר? בבית ספר שלמדתי? כן. למדתי היסטוריה, גיאוגרפיה. אני מאוד אוהבת היסטוריה. אני אפילו חשבתי להיות מורה להיסטוריה. ઓકે, એ હિસ્ટ્રી ને એવું બધું ટૂંકમાં આપણી בספר עד כמה שנים את בהולכת בספר? מה? 12, 10? 12 שנות לימוד יש לי. 12 સુધી ભણેલી હે. ואת גרה לבד, כן? עם שותפות. חברות, כן. היא એની ફ્રેન્ડ ભેગી રહીએ, બીકોઝ કે એના મમ્મી અને એના પપ્પા બે સેપરેટ થઈ ગયા, ડિવોર્સ થઈ ગયા, એટલે એના મમ્મી ભેગી આટલો ગારા એમ ઈમા શેલાખ લો વેલો આબા એના માં કે બાપ ભેગી નથી રહેતી, એ એકલી રહીએ. હોસ્ટેલ જેવું હે ના, બધી છોકરીઓ રહીએ એના ભેગી. כמה שנים את גרה בלבד? 3 או 4 שנים כבר. מתי את ב-18, כן? לא, היום אני בת 23, מגיל 20, 3 שנים. 20 વર્ષ થયા, ટૂંકમાં 20 વર્ષ નહોતી તે દુની 3 વર્ષ થયા એકલી રહીએ. જે חיים של שני. જે חיים של שני. כן. כן. તો આવું તું આ બહુ આવે આ દાદી ટૂંકમાં בואו לטיקטוק, חברים, מעניין שם. לא, בטיקטוק שמה בנד.
מה? לא עובד בהודו טיקטוק. מי? טיקטוק עובדת פה, אבל אה, שמה אסור. באמת? כן. וואלה, אז בואי נעשה ממני. לא, יש לי, אבל יש לה? בהודו אין. הבנתי. જે הכל ביוટ્યુબ અનસીમ રોઈમ બહોદું הבנתי. આ ટિકટોક હાલે એટલે ઈ બધા એમ કહે કે ટિકટોકમાં આપણી ફ્રેન્ડ થાય તો હું એને સમજાવું કે ટિકટોક આપણી ઇન્ડિયામાં બેન થઈ ગયું ઇન્સ્ટાગ્રામ યસ બધું הבנתי. તો મારા જે ઇન્સ્ટા תראו, תראי להם את הלק שעשית, תראי להם, תראי להם. હા אני עשיתי מהמם, ותראו את שלי. גם זה יפה. תודה. ઈ એની પૈસા દઈને કરાવ્યા મેં મફતમાં મારી રીતના કરાવ્યા એટલે હારા નથી કમાવું લઈ છે מה? જે זה כן. 150, כן. 150 સેકલના કરાવ્યા એટલે કરાવે હગીએ પણ કઈ જરૂર નથી તો પછી નથી કરાવતી તો એ રીતના હે તો હું થોડીક વાર પછી તમને בואי મળ્યા נעשה טיקטוק, בואי נעשה. બાય બાય ביי. હેલો રાધે રાધે તો અમારે પાછા ઘેર મહેમાન આવેગા ખાઈને પડે ગયું મારે હું તમને દેખાડા ને પછી હું વિડીયો કરા પૂરો ચેક ખબર હશે તો એ જમવા આવ્યા ફેમિલી વાળા તમે જોવે હો બધા બાસડે છે તો એવી હમણાં મેં જે જમ્યું ને તો એ બધા જમેલી છે પછી હું જમી કેમ કે એ નોનવેજ ખાતા હોય તો ભેગો મેળ ન આવે તો થોડીક વાર પછી હું જમેલે અને એ મારો વિડીયો હું કરા પૂરો બહુ અત્યારે ઘણા બધા ઇન્સ્ટાગ્રામની રીલ્સ ને ટિકટોકના વિડીયો મેં ને છોકરીઓને બનાવ્યા તો હાયલું આખો દીમાં નીકળે ગયો તો કાલે મળીએ કાલે નવા વિડીયોમાં થેન્ક યુ બધાય આવો નવો વિડીયો જોતા રહેજો મારો લાઈક કરજો શેર કરજો અને કંઈ હોય તો કમેન્ટ્સ કરજો તો મળીએ કાલે નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી રાધે રાધે ખુશ રહ્યો ખુશ રહેવા દો બાય બાય અને ગુડ નાઇટ